રાજકોટના ડીસીપી ક્રાઇમના અધિકારી એવા લોકલાડીલા બાંગરો સાહેબ જગદીશ બાંગરો સાહેબના સમર્થનમાં રાજકોટની જનતા અને અમે લોકો પાસે આવ્યા છીએ. એટલા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં અનેક અસામાજિક તત્વોએ પોતાની દાદ જમાવી હતી, લોકોને છેતરી રહ્યા હતા, લોકોને સાથે અત્યાચાર અન્યાય કરી રહ્યા હતા, વ્યાજ સાથે મકાન પડાવી લેવા, કેફી દ્રવ્યોનું વેચાણ સાથે અનેક વિધિ ગેંગ ચાલુ થઈ ગઈ હતી. આ બધી ગેંગનું ટૂંક સમયમાં જ વધુમાં વધુ ગુજરાતની અંદર ઘૂસરીકોટ કરી અને બાંગરો સાહેબે જ્યારે લોકોને સલામતીનો અહેસાસ કર્યો ત્યારે અમુક લોકો દ્વારા સાહેબ ઉપર ખોટા એલિગેશન કરી એને બદનામ કરવાના તેમજ પોલીસનો મોરલ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આવા સંજોગોમાં રાજકોટની જનતા સાહેબના સમર્થનમાં આવી છે. મારું નામ સૈયદ એઝાઝ બાપુ બુખારી, રાજકોટના જાબાદ, નિષ્ઠાવાન, નોન કરપેડ પોલીસ ઓફિસર, ડીસીપી ક્રાઇમ આદરણીય જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ. જ્યારે રાજકોટની અંદર ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા ઓફિસરો જ્યારે આપણાને મળ્યા છે ત્યારે આ ઓફિસરના સમર્થનમાં આવવું એક ખુશીની વાત છે. અમને હરખ થઈ છે કે આવા સારા ઓફિસરના સમર્થનમાં અમે આવ્યા છીએ. અમે એક જ વાત કહીએ છીએ કે રાજકોટની અંદર રાજકોટ રંગીલું શહેર છે. એની અંદર રાજકોટની અંદર 2 વાગે રાજકોટની અંદર દીકરી બેન દીકરી નીકળે ત્યારે પણ ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહીએ છે અને કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર કાયદાનો ભાન પડાવે છે. એવા આપણા આદરણીય બાંગરસવા સાહેબની કોઈ પણ સંજોગોમાં બદલી ન થાય એવી અમે ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ. ભારત માતા કી જય. રાજકોટ પોલીસ જિંદાબાદ. રાજકોટમાં બાંગરવા સાહેબ આવ્યા પછી જે ક્રાઇમનો રેસ જે નીચે આવ્યો છે એવું આની પહેલા ક્યારે પણ નથી બન્યું એવું જોવામાં આવે છે. રાજકોટની હજારોની સંખ્યામાં પબ્લિક આજે સાહેબના સમર્થનમાં છે અને સાહેબને એક જ મેસેજ અમે આપવા માંગીએ છીએ, સાહેબ જે તમારું કામગીરી છે એમાં આગળ વધો, અમે તમારી સાથે જઈ રાજકીય કોઈ પણ દબાણમાં તમે ના આવો એવી અમે અપેક્ષા રાખીએ. રાજકોટની પબ્લિક તમારી સાથે છે. બાંગરવા સાહેબ આગે બઢો. મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ. પ્રફુલભાઈ ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક. પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાવવાનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો કે રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે. શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી. એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે.